મુકુમ કરોતિ વાચાલમ પંગુલામ ગયતે ગિરિમ યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એને બાથમાં ગાલીને પધરાવેલા શ્રી નારાયણ દેવ, આપણા સર્વના ગુરુ મહંત સ્વામી એ આજે આ નારાયણપુર ગામમાં વિચરણ કરતા એવા સદગુરુ પુરાણી સ્વામી શ્રી પ્રકાશ સ્વામી, ભુજ મંદિરના કોઠારી શાસ્ત્રી લક્ષ્મણ પ્રકાશ સ્વામી, જે અમારી સાથે આવ્યા છે સ્વામી દેવપ્રિય સ્વામી, બધા સંતો વતીથી આખી સભાને જય સ્વામિનારાયણ. જો ભક્તો, અધિક માસ ચાલે છે. અધિક માસમાં અધિક શું કરો? કમાણી જ કરો, આ દેહની કે આત્માની કમાણી કરો? કાંઈ આત્મા ને દેહ એક જ છે કે બીજા નોખા? એ ખબર છે તમને? નોખા છે તમને? કાં નોખા છે તો નોખાની કમાણી કેટલી કરો ને આને આત્માની કમાણી કેટલી કરો? હે કેટલી 25% થાય? કેટલી થાય? જો વડીલો આપણા છેલ્લા દિવસો હવે બધા ભજનમાં લાગજો. ભાઈઓ કે ભાઈઓ, ભજન કરશો એ ભાતું ભેગું હાલશે, બાકી આને આ બધું રહેવાનું. ઘણા બાપા બેચારા હાલ્યા ગયા હો, અને આપણે જવાનું કે નહીં બરાબર હે સરલીમાં ઠીક હે નહીં, ફાવી ગયું બધેને તો પાછું આવવા જડશે, પણ એ મકાનમાં આવવા નહીં જડે હો. હા, તમે કરોડ રૂપિયા નાખીને મકાન બાંધ્યું હશે, એમાં રહેવા નહીં જડે, એ નક્કી માનજો. હા, એટલે બધા ભક્તો જો અદ્ભુત કથા અભય રાજા, શું એની વાતો કરો. અભય રાજાએ 7 ભાગવતની પારાયણ કરાવી હતી ઘરમાં, અને દરરોજ સાંજે જીવબા, લાડુબા, પાંચુબા, નાનુબા, દાદા ખાચર, એનો સારો ગાલવ, એની બહેનો બધા બે સભામાં બે અને ભગવદ્ ગીતા વાંચે. એ ગીતા વાંચતા વાંચતા જ્યારે એમાં જદા જદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજમ્મા, આ જ્યારે શ્લોક આવે ત્યારે મનમાં વિચારતા અત્યારે આટલી અંધાધૂંધી ચાલે છે, ભગવાન ગમે ત્યાં પ્રગટ થયા હશે. હે, અને પછી ખટવાંગ રાજાએ આવીને એને સમાચાર દીધા. કયો દિવસ હતો? કથા ના સાંભળી તમે? એકાદશી નો દિવસ. હો, હા, એકાદશી ના દિવસે રાતે આવ્યા, હાજે આખી રાત કથા કરી એને. ભગવાનના જન્મથી કરીને હમણાં સુધી જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો માંગરોળમાં, ત્યાં સુધીની બધી કથા કીધી. તમને કદાચ કોઈ પૂછે સ્વામિનારાયણની વાતો કરતો જરા, ભગવાન કેવી રીતે પ્રગટ્યા, શું કઈ તમે કોણ કહી શકો એટલા માટે? હે, ગામની હિસ્ટરી હોય તો ફલાણા ભાઈ આવા છે હો, એની બધી હિસ્ટરી તમારા મગજમાં હોય, પણ ભગવાનની હિસ્ટરી આપણા જીવનમાં નથી હોતી. ભક્તો, જો તમે કરશો તમારા છોકરા શીખશે, નહીં કરો તો નહીં શીખે, એ નક્કી વાત છે. જેવા એના 4 દીકરીઓ, દીકરા, દાદા, સમજાના, હે આખું કુટુંબ લોકમાં કે ને ઘર પૂછીને બધા ભેગા થયા, અને બીજા ઉરીએ ઘર પૂછીને ભેગા થયા, બીજા હોય એ. એટલે બધા ભક્તો, જો તમારો સંકલ્પ, અને પુરાણી સ્વામીને કાલે નીકળવાનું ઓસ્ટ્રેલિયા બાજુ, અને તમારો સંકલ્પ હતો તો પૂરો કરવા માટે આવ્યા. તમે કહો સ્વામી કે અમારે બિસ્તરા પેક કરવા, અને આમ હમણાં નહીં આવે, ત્યાં બિસ્તરા કઈ પેક કરશે? હે, ઓલા શું કહેવાય, જોરી ખણીને બગલમાં જોરીને ત્યાં હાલતા બાવા, સમજ્યા? એટલે બધા ભક્તો, આ સત્સંગ છે, કથા વાર્તા
આપણા જીવનને સુધારે એવી કથા વાર્તાઓ છે. આ કેટલું સાહિત્ય અને શાસ્ત્ર આપણા નંદ સંતોએ આપ્યું હે. આપણે એકાદું શાસ્ત્ર જીવન જિંદગીમાં ના પૂરું કરી. હે પુરુષોત્તમ માસ એમાં મહિમા કેટલો હોય ખબર હે? આપણે તો એમ જ કહીએ સામે હમણાં હરીફાઈ બહુ વધી હે, કમાણી નથી કાંઈ. શું કઈ હરીફાઈ બહુ વધી ગઈ હે. બીજા આને નાખી દુકાન, આને નાખી હું હો ને કિસ્મત ના હું ખાય. હે આંબામાં ટીંગતા હતા દેવાતા એટલા ઠાકોરજીએ દીધા, બીજા ક્યાં ગયા ખબર ન પડે આપણે. લો દેખાતું હોય તો આપણા મોઢામાં આપણા હકનું ન હોય તો આવે. તમને દેખાતું નથી બધાને? આમ નજરો નજર દેખાય છે બધું. હો હા, એટલે બધા ભક્તો ભગવાનનો આશરો રાખી ભગવાનને શરણે રહેજો. આળસ કરતા હો તો આળસમાં કરજો. અક્ષરધામ જેવા મંદિર થઈ ગયા. સમજા? બહેનોના મંદિર કેવા સુંદર, ભાઈઓના મંદિર કેટલા સરસ. બધી જગ્યાએ હમણાં ગંગાજી ઘણા જણા નાવા જાઓ નહીં? અધિક માસ છે નહીં આજે? અધિક નાવા જાઓ છો બધા? અમે કાલે દહીસરામાં આખી સભા અને બાળ મંડળ આખું, યુવક મંડળ આખું ભગવાનની ધૂન કરતા 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 હરિ સરોવર એમાં સ્નાન કરવા જવાનું છે. સવારે 6:30 પ્રોગ્રામ છે. સમજ્યા? એટલે બધા ભક્તોને વિનંતી હે મહારાજને સ્મારીને તમે ત્યાં આપનો વીડો કહેવાય પ્રસાદીનો છે, મહારાજ નાયા છે, આવું સ્થળ પ્રસાદીનું, ત્યાં ભગવાનને સ્મરણ કરી કરીને નાઓ ના. પહેલા રસ્તા કેવા હતા ખબર હે? અમે આજે 21મી સાલની વાત કરું, સંવત. અમે આવ્યા હતા ગામડે ફરવા. નાનકડું મંદિર હતું, એના પછી આ 3જું મંદિર થયું હમણાં. સમજ્યા ના? હાકડમાં અને આમ પગસેડો હતો, બગસેડા જેવો. સવારે વહેલા માઘ સ્નાન આવ્યું હતું અહીંયા. માઘ સ્નાન કરો સવારે વહેલા જતા. આ માન સ્વામી હમણાં છે ને એનું એ મંડળમાં આવ્યો તો હું પહેલા વહેલા સાધુ થયા તેથી. અને વિશ્વ જીવન સ્વામી ધામમાં ગયા, એ સ્વામીને અમે જોડી જાતા. સમજ્યા? એટલે બધા ભક્તો બહુ મહિમા. માણસો રામપર ગંગાજી ખૂબ નાવા જાય, હરિ સરોવરમાં બહેનો બહુ જાય, પણ ભાઈઓ કોઈ જાતા નતા. સમજા ને? એટલે કાલે પ્રોગ્રામ રાખ્યો છે નવરાવા બધાને. સમજા? એટલે તમે કીધી પ્રોગ્રામ રાખવાના હો. અહીંથી હાલતા ચાલતા ભગવાનનું નામ લેતા લેતા ધૂન કરતા બોલતા એક એક પગલે અશ્વમેધ યજ્ઞનું પૂર્ણ થવાનું છે. જાશો તો ને ઘરેથી અહીંયા આવો, હાથમાં માળા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા આવો તોય પણ અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. બીજી વાતો કરી નાખો તો ન મળે પાછું. હો આ જગતની વાતો જ કરતા આવો લગભગ તો પછી એટલું પુણ્ય ન મળે. એટલે બધા ભક્તો તાણ રાખીને સત્સંગ કરો છો, બહુ સારું છે. તમારો અધિક માસનો આજે કથાનો સંકલ્પ હતો તો અમારા પુરાણી સ્વામી અને કોઠારી લક્ષ્મણ પ્રકાશ સ્વામી આવ્યા, ત્યાંથી અમે એના ભેગા આવવાના હતા. બીજું નાણ પર જવાનું હતું, સ્વામીને ના પાડી. મેં કહ્યું અમે આજે નાણ પર જાશું. તો કે સંતો કે આજે સરલી જેવો ને કાલે જાજો કે પમદી જાજો નાણ પર કે. સમજ્યા ને? એટલે બધા ભક્તો બધી જગ્યાએ સત્સંગ ચાલુ છે ઠેક ઠેકાણે. તો અમે હમણાં ગયા હતા, ક્યાં ગયા હતા? ઉમૈયા ગામમાં. હો ઉમૈયા ગામમાં 3 થી 5 કથા કરે હરિભક્તો જ. 200-250 માણસો ભેગા થાય. કેટલે વાગે? આપનો કામનો સમય હોય ને ત્યાં તો કામ ખોટી કરીને કોણ આવે? એ કામ કરતા હશે ને કે. પણ 3 થી 5 સભા, 3 વાગે શરૂ થાય, 5 વાગે પૂરી થાય. અમે પછી એક દી ગયા. મેં કે અબડી કથા કરે રહ્યા, નવા સત્સંગી છે તો જાગ જઈ તો આવી. હાચા હાચો આમ ભરચક સભા. એટલે બધા ભક્તો જો તાણ રાખ, દુનિયામાં કમાવાનું તો છે જ. આ દુનિયામાં જેટલા દી જીવશો, જેમ દરજી હોય ને જીવે ત્યાં સુધી સીવે.
જ્યાં સુધી હંચો ને પછી કફકડા કરે સમજે ને એ નવરા ન રહે. એમ આપણે જ્યાં સુધી શરીર હાલશે ત્યાં સુધી ધંધો કરવાનો. તમને કોઈ મુકાવશે તોય નહીં મૂકો સમજ્યા ના. શરીર કામ નહીં કરે તઈ પછી ખાટલો, પછી દવાની બાટલો સમજ્યા ના, નીચે પાણી પીવાની માટલી હો, એટલી જ આપણે આજીવિકા પતી ગયું. એટલે બધા ભક્તોને વિનંતી છે, સરલી ગામમાં વરદાન મળ્યું. એ વરદાનના ગુરુ જે સંત હતા એ અમારા ત્રીજી પેઢીએ દાદા થતા. હવે વિજ્ઞાનદાસ સ્વામી અહીંયા પિંડોરિયાની દીકરી હશે કે ના દીકરી હશે મને ધ્યાન નથી ચોક્કસ, પણ વીડાએ વરદાન આપ્યું હતું. મહારાજ બ્રહ્મચારી સ્વરૂપે અહીંયા આવ્યા હતા અને બાઈ આમ રંજકો આવે ને એમાં પછી મૂરા નાખો, ખબર છે તમે? તે મૂરા આમ નીલા પડેલા. મહારાજે પૂછ્યું કે બેન અમે ભૂખ્યા છીએ કે બાવાના વેશમાં. કીધું ભાઈ કે જો મારું ગામ આરું બાજુમાં જ આવ, અમે ઘરે જઈને જમ્યા, અહીંયા લઈ નથી આવતા કે. મારે કે આ નીલા નીલા પાંદડા વાળા શું હે? એ મૂરાય કે ખવાય? તો કે હા. તે બાઈને ભાવ જાગ્યો ને 3 મૂરા એકદમ સાફ કરી, ઓલે શેરડીનું છતું આવે ને એનેથી હો, ચાકો બાકો તો હોય નહીં એ ટાઈમે, સાફ કરીને 3 મૂરા દીધા અને 3 મૂરા મહારાજ જમી ગયા. એને જોતા આપણે 1 મૂરો ખાઈ કે 2 ખાય, ભગવાન 3 જમી ગયા. અને મહારાજ કે બેન ભગવાન તમને 3 દીકરાઓ દેશે. હા, અને 1 અમારો ને 2 તારા. મહારાજે કીધું તમને ખ્યાલ હોય કે ન હોય. પછી અત્યારે રામપરમાં લક્ષ્મણ બાપા પૂજારી હતા અને અત્યારે બીજા કરે પૂજારી, અને બીજા હરજી બાપો 2 ભાઈ એના દાદા 2 અહીંયા રહ્યા સંસારમાં, ને એક દેવજી ભગત હતા એ સાધુ થયા. એ અમે વિજ્ઞાનદાસ સ્વામી બહુ સમર્થ સંત હતા વિજ્ઞાનદાસ સ્વામી, અને એને ખબર ભૂત ભવિષ્ય બધું જાણતા સમજ્યા ને. એ પછી એના શિષ્ય ત્યાં ઉત્તમ પીદા સ્વામી અને રાધા મનોહર સ્વામી. હા, એ પરંપરા રાધા મનોહર સ્વામીના હરિજીવન સ્વામી અને ઉત્તમ પીદા સ્વામીના કથાવાંચ સ્વામી, એ સમજ્યા ને. એમ પરંપરા આ બધા સંતોનું છે. તમારા ગામ મુમુક્ષુનું છે, પણ તમે કેમ ઢીલા થઈ જાઓ ખબર નથી પડતી કાંઈ. કોઈ ખાણુંમાં પડ્યા ને, કોઈ કાકરીમાં પડ્યા ને, કોઈ ઇલેક્ટ્રિકમાં પડ્યા ને, કોઈ ક્યાંય ને કોઈ કાંઈ. હો, ધંધો કરવાનો છે અને ધનને સાથે ધર્મને પણ રાખવાનો છે. અને એ બધા નાના મોટા હરિભક્તોમાં પરસ્પર સંપ રાખવાનો છે. સંપ છે ત્યાં સંપત્તિ છે, જ્યાં કુસંપ છે ત્યાં વિપત્તિ છે. રામાયણે પૂછો તો એ જવાબ આપે. એટલે બધા ભક્તો 5-25નો ઘાસ આવે એને સહન કરો, પણ પરસ્પરનો પ્રેમ ક્યારે છોડવો નહીં. બધા ભક્તો ખાસ ધ્યાન રાખીને સત્સંગ કરો છો કરજો. એ દર્શન કર્યા વિના પાણી ન પીવા. કેવા ઠાકોરજી બેઠા હો બને મંદિરોમાં, ભગવાનનું દર્શન કર્યા વિના, મુખડું જોયા વિના પાણી એ ન પીતી કેવો ભજનમાં લખ્યું સ્વામીએ. એટલે બધા ભક્તો એ અચાનક આંખું બીચાશે એટલે સમજો કે સરલીનો પરલે થઈ ગયો, આખા ગામનો સંપત્તિનો પરલે. આ ભૂકંપ થયો ને, ભૂકંપ 2000ની સાલમાં. દશરથ બાપા તમે સમાધિ માલે જાઓ છો? હા, અને કથામાં સમાધિ થાય હો, બારે ઓટે ન થાય સમાધિ કોઈ દી. બારે હુતા જોયા તમે કોઈને? હા, અહીંયા આ કથા છે ને, થાક ઉલટાઓ એટલે થાક ઉતારી નાખે બધા, મનની ભ્રમણાઓ એ બીજા ઉતારી નાખે બધા. એટલે આ દુનિયામાં આવ્યા છીએ. આખું ભૂકંપ થયો ને વાત કરતો હતો. અમે અમદાવાદ હતા તેથી, આચાર્ય મારીને જોડે ઊભા હતા સમજાના. અચાનક ભૂકંપ થયો એટલે 1 સેકન્ડમાં બધા ફોનના કોન્ટેક્ટ બંધ. 1 સેકન્ડમાં
એમ આંખ્યું વિચારશે એટલે તમારા મામા કાકા ફુવા બધા એ અચાનક આમ કેમ મટી જશે ખબર નહીં પડે. હવે જલ્દી કરો, મોડું થાય, ઉતાવળ કરો, ટાઈમ કેટલો થઈ ગયો જો. આટલાથી કોઈ દી ઉતાવળ નથી કરતા કોઈ. એમ ભક્તો અચાનક અમારી કે તમારી આંખ્યું વિચારશે એટલે પતી ગયું. જનક રાજાની વાત કહું. જનક રાજા તમે ઓળખો? તમે કેના વંશના હો? તમે કેના વંશના હો? બાપ દાદાની ન યાદ કરજો. ગ્રસ્થાશ્રમી રીતે જનક રાજાના વંશના હો. જનક રાજા ત્યાગી માત્રના ગુરુ હતા. એના લક્ષણ કેવા હતા? એક હાથ સ્ત્રી ઉપર, બીજો હાથ સગડી ઉપર. હે, એના પિતાએ શું કીધું? જાવું હો તો જા, પણ ગુરુ કરે તો જનક ને કરજે. હે, લ્યો તમારી સ્થિતિ ક્યાં છે? તમે કેવડા મોટા છો, તમને પોતાને ખબર? અબજનો ખીચામાં ચેક લખેલો પડ્યો હોય પણ વાંચતા નથી આવડતો, એમાં ખોટ ખાઈ ગયા. સમજ્યા? એટલે બધાને સમજી વિચે જનક રાજા હો. રાતે સ્વપ્ન આવ્યું એને. સ્વપ્નમાં ભિખારી બન્યા. ભિખારીના આખા ગામમાં દે માય તારા દીકરા જીવે એમ રોટલો માગે. જેમ તમે અહીંયા બિચારી એ માગવા નથી આવતા, આગળમાં માગતા બધા. દે માય તારા દીકરા જીવે રોટલો દે, બિચારા લોટ દે, કાંઈ દે એમ કરીને. જનક રાજા રાતે સ્વપ્નું આવ્યું કે શેરી બજારમાં ફરે અને આ બચારના 4 વાગ્યા સુધી ફર્યા સ્વપ્નમાં હો, પણ કોઈએ લીધું નહીં. આગળ હાલે કોઈ બાઈ દયાળુ હશે તે 2 રોટલા દીધા. મનમાં તો એક ઘરવાળાને દઈશ, એક હું ખાઈશ. એ તો પેલું હોય ને તાન બધે ને. એટલે આમ હાલતા હાલતા હાલ્યા ગયા. આગળ 2 ડાઘિયા કૂતરા દેખાણા. એટલે ફર્યા આમણા ફર્યા એટલે ઠે વાગી ગઈ અને પડ્યા નીચા અને સ્વપ્નું આખું ઉડી ગયું. હે, ઊંઘ ઉડી ગઈ, આખું ખુલી ગયું. પછી એ બધા સાધુ આવે ને પૂછે, આ સાચું કે ઓ સાચું? એમાં સમજાય કઈ આ શું ને ઓ શું? હે, આ સંસાર સાચો છે કે સ્વપ્નું સાચું છે? મહાત્મા જ બધે ને કોઈને ખબર નહીં, બેહારી દે. જેટલા આવે ને બેહારતા આવે, ખાવા દે પણ બેહારતા આવે. આમ કરતા કરતા ઘણો સમય થયો ત્યારે અષ્ટાવક્ર ઋષિ આવ્યા હો. 8 અંગે વાંકા આવીને કીધું કે આ સાચું કે ઓ સાચું? અષ્ટાવક્ર કે આ સાચું, ઓય સાચું, ઓય ખોટું અને આય ખોટું. એમ કેમ? રાજન, તમારી આંખો બિચાણી હોતી, સ્વપ્નું આવ્યું તું ત્યારે તમે ભિખારી થયા હતા કે નતા થયા? તો કીધું તો હા. રોટલા ક્યારે મળ્યા હતા? પછાડના 4 વાગ્યા પછી. એમ પછી શું થયું? ડાઘિયા કૂતરા દેખાણા. સમજાના? હું બીનો આમ ડાયવર્ટ થયો એક બાજુ, ત્યાં ઠે વાગીને પડી ગયો તો હું ઉડી ગઈને રોટલા ડાઘિયા કૂતરા ખાઈ ગયા. હું ભૂખ્યો રહ્યો. એ આંખ્યું બિચાયેલાનું સ્વપ્ન હતું, એ સાચું હતું. હા, એ સાચું હતું. એ સમય આંખ્યું બિચાલ્યું ત્યાં સુધી સાચું, પણ આંખ્યું ઉઘડી ગયું એટલે ખોટું. અંદાતા જો અત્યારે આ સમૃદ્ધિ રાજા ધીરાજા ઓ તે બધું છે, આંખ્યું ખોલ્યું છે ત્યાં સુધી સાવ સાચું છે. અને આંખ્યું જેવી બંધ થશે એટલે પછી કોઈ નામ રાખે બેંકમાં. એટલે હું કહું બેંકમાં નામ એકનું માં રાખજો, કોઈ ડોહીનું રાખજો કે છોકરાનું કોઈ માને એનું રાખજો, નકર બેંક વાળા મજા કરશે, છોરા ભૂખે મળશે. હા, અમે અમે ગયા હતા કે ગામના હતા, નામ નથી આવડતું. એ બાપા સામે કે સંપત્તિ એટલી હતી બેંકમાં એની,
પણ બેંકવાળા કોઈ કહેતા હોય સામે કહેવા ન જાય કે આ ફલાણા ભાઈની છે, હવે લઈ જાઓ તમે, કોઈ કે હા એમને પડ્યો બેંકવાળા મોજ કરે. એટલે બધા ભક્તોને કહું એ સત્સંગમાં સંપને એકબીજાને મદદ કરજો, અને આવી વાતો એમાં પણ તમારા પરિવારને પણ મદદ કરજો. ભગવાન ખૂબ રાજી થશે. જો અભય રાજાની કથા અતિ સુંદર, સત્સંગી જીવનમાં 5-6 અધ્યાય છે એના, અને ભગવાનની મૂર્તિનું આખું એને ચિંતન વર્ણન ખટ્વાંગ રાજાએ કર્યું. અને એવા દર્શન જ્યારે કાર્યાણીમાં થયા એને મોજ આવી ગઈ. હો હા, તમે પછી તમારા ભાઈ બંને એવી વાતો કરવા જાઓ, બહુ નથી કરતા. આ બીજ વાવો તો બહુ સારું થાય ને, આવી હોય ને તો ઠીક કહેવાય, ફાચરી કલમ હોય તો ઠીક કહેવાય ને, આમ ચોડી હોય તો ઉખડી જાય, હોય નક્કી નહીં કાંઈ. સમજાના? જે એનો અનુભવ હોય ને એ કે અનુભવ જે હોય, પણ સત્સંગનો અનુભવ કરજો, વાંચજો, વિચારજો. ઘરમાં ઘર પરિવારની આગળ ઘર સભા કરીને પણ ટાઈમ લેજો થોડો. એ કરશો તો તમારા બાળકો પણ તમારી પાસે બેસશે. બાપા આ શું કહેવાય, આને શું કહેવાય એ પૂછે. જો તમે જાણ્યું હોય તો તમે કહી શકો, ને ન જાણ્યું હોય તો આપણે સામે આવશે ને આપણે પૂછીને કહેશું હો, તો એને સંતોષ થઈ રહે. એટલે બધા ભક્તો, જો તમે આજે અધિક માસમાં આ કાંઈ પ્રસંગ બીજો નથી, સ્વામીની આગળ તમે અરજી કરી, સ્વામીએ સ્વીકારી, અને કથા વાર્તા તમે આજે નકર આટલી વાર હુવો નથી, નકો 10 વાગ્યા પછી હુતા હો. મોબાઈલ હુવા દે કે નહીં? હે, ઊંઘ બગાડે, જીવન બગાડે તોય ખપે. કામ ઘણો આવે પણ નુકસાને ઘણું દે. એટલે બધા ભક્તો સાંજે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. હો, એટલે ટાણે સુઈ જવું, ભગવાને અંબારીને, જય ભગવાનના 16 ચિહ્ન યાદ આવે એ અંબારીને. એ મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, માનુભાવાન સ્વામી, આ મોટા મોટા સંતો યાદ કરીને સુવો, એટલે તમને ખોટા સપના ના આવે, ખરાબ વિચાર ના આવે. એવું બધા કરતા શીખવું. અને હાજનો રાત સમયના રાતમાં નુકસાન થઈ જાય ઘણું, સમજાના? અને દિવસે હવારના પોરનો જો ભગવાનના દર્શન ન થયો હોય તો નુકસાન આખા દિવસનું હોય. એટલે બધા એથી બચવા માટે આખા દિવસની શાંતિ, ઉપાધિની શાંતિ માટે સાંજે દર્શન કરવા આવા. અને આખા દિવસમાં બરાબર સારું વાતાવરણ થાય એને માટે સવારે પ્રભાતે ભગવાનના દર્શન કરી, કથા વાર્તા સાંભળી અને આપણા જીવનને સાર્થક કરવું. હો, જો આપણે સવારે પોરું વચનામૃત વંચાય, એ વિશલ કરણી ઔષધિ છે. એ આ કચ્છમાં જેવો રિવાજ છે કે શિક્ષાપત્રી અને વચનામૃત વંચાય વંચાય ને વંચાય. સાંજના ગ્રંથો 4 વાગ્યાની કથાના ગ્રંથો બદલે, પણ સવારની કથાના કોઈ દી ગ્રંથો બદલે એવી શિક્ષાપત્રી અને વચનામૃત હોય ને હોય. લક્ષ્મણજીને દિવસ ઉગ્યા પહેલા વિશલ્ય કરણી ઔષધિ લાવવાની હતી, તો એને પાવામાં આવે તો એના બધા શલ્ય વાગ્યા તે ઓગરીને પરસેવા દ્વારા નીકળી જાય. એમ આપણા બધા સંતોએ વચનામૃત અને શિક્ષાપત્રી દિવસ ઉગ્યા પહેલા જ થાય બધું. હો, સવારે 6 વાગે કથા પૂરી કરો, કઈ કરો 6:15, પછી મૂલી જવું હોય ને ડોહા બધે, સમજા ને? વાંધો નહીં, 6 વાગે કે 6:15 વાંધો એ બરાબર છે, પણ સવારના પોરમાં આવી જાય તો સંભળાય. આપણા નિયમો હોય ને પછી કરવા. હા, પેલે કથા ચાલુ, કથામાં બેસી જાવ, 2 શબ્દ આવશે કાનમાં તોય કામ કરી જશે. એટલે બધા ભક્તોને વિનંતી, જુવાનો હોય ને ખાસ, જો યુવક મંડળની સભા, અમારે વિજ્ઞાન શાસ્ત્રી તમારા અહીંયા બાલ મંડળને બહુ વખાણતા હતા, પણ અમે મોડા આવ્યા એટલે બાલ મંડળ જોવાનું નહીં. હા, પણ બહુ સારું કે શીખવા જવું હોય તો રામપરમાં બાલ મંડળના છોકરા નહીં હોય તો 100 છોકરા હશે. હો, 100 નહીં હોય તો 75 તો ચોક્કસ હશે. હે, 80 લ્યો, 80 છોકરા. પણ જે અહીંયાની સિસ્ટમ છે એવી નથી. અહીં ભલે 40 છોકરા હશે કે 30 હશે, પણ બરાબર શિસ્ત છે. તો એમ આપણા ભાઈઓમાં પણ એમ કે સત્સંગ જોવા જાવો હોય તો સરલી જાજો,
હરિભક્તોની કથા જોવી હોય તો, અને યુવક મંડળની સભા જોવી હોય તો સરલી જાજો. આવું વાતાવરણ થાય તો જાણે બહુ રાજી હો, એવું બધા કરજો. અને ઘણા દિવસો જો આ મંદિરના કામ થયા, ખૂબ આગા પાછા બધા થયા, બધું થયું, મંદિર થઈ ગયું, ભગવાન બેસી ગયા. હવે ભજવા સિવાય બીજું કામ નથી, સમજા. જો અમારો છેડો આવ્યો હોય અને આ બધા ખુરશીવાળા છે ને લગભગ છેડા જ છે. કિશન બાબુ ક્યાં પહોંચાવો તમે? તો આપણે ઓળખાઈ હો, હવે તૈયારી કરજો ભજનમાં. તો અમે ક્યારે આવે ખબર હે? આઝાદીમાં આવ્યા, આઝાદ 47માં. હા, અને ઓમ સંવંત 3માં. એટલે બધા ભક્તો જાવા, બધાને જાવા, એક દી છડા આવવાના બધા. તો બધા ભક્તો ખટકો રાખી સત્સંગ કરો છો, વિશેષ કરજો. તમારા પરિવારને પણ ટાઈમ અપાવજો અને સત્સંગ કરે. બસ આટલું કરશો તો ભગવાન ખૂબ રાજી તમારા ઉપર થશે. અભય રાજા ઉપર રાજી એમ થયા, આખા પરિવારને સત્સંગ, ભગવાન સિવાય બીજી વાતો નહીં હો. વ્યવહાર કરવો એટલો કરે, વ્યવહાર પૂરો થાય એટલે ભજન ભક્તિમાં લાગી જાય. એવો તમારો પરિવાર ગ્રસ્તમાં છો. બધો પરિવાર નાના મોટા હોય, આકરા માઠા બધા હોય, સમજ્યા ને? પણ આકરા માઠાને હાચવી વિચારી કરી અને સત્સંગ આજે થોડી વાર કરીને તો જાણે મજા આવી જાય બધાને. આખા દિવસનો તાપ ઉતરી જાય હો. બધા ભક્તો જય સ્વામિનારાયણ. બહુ આનંદ આવ્યો તમારી. અમે પહેલા ગામમાં ફરવા આવ્યા તેથી અમે બારે ભાગી ગયા હતા, સમજ્યા? સીસલ જમણા. મેં કે હરલી જાવું તો છે પણ હરી ઈચ્છા થઈ ગયું, અવાઈ ગયું. આજે તમારી સભાના દર્શન થયા, એ વડીલોના પણ દર્શન થયા, જોઈને ખૂબ રાજી. બહેનો ભાઈઓ બધા સંપી સરતીને એ સત્સંગ કરો છો, વિશેષ કરજો. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ એ બધાને ભાઈઓને, બાળકોને, જુવાનોને ખૂબ ભગવાન બળ આપે અને સત્સંગની સેવા કરવામાં મન એકદમ લાગે અને ભજન કરવામાં બધાને એક થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ.